નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે, જેમાં 12,000 રૂપિયાની સહાય મળશે। જેમાં મિત્રો દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા મિત્રો 12,000ની સહાય, નાણાકીય મિત્રો દિવ્યાંગજનોને માટે મિત્રો શંખ સુખદાસ યોજનાની મિત્રો જાહેરાત કરી છે। જેમાં મિત્રો 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે। આ યોજના હેઠળ 85,000થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક મિત્રો 12,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજના મિત્રો સરકારે દિવ્યાંગજનો માટે બનાવેલ છે। જો તમારી ફેમિલીમાં કોઈ પણ 60% દિવ્યાંગતા ધરાવતું હોય તો તેને મિત્રો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે મોટો ફેસલો। જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ જ હોય છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। જેમાં મિત્રો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો। ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ મિત્રો દેશના 11મા ક્રમે આવે છે। જેમાં મિત્રો આપણે જોયું કે 11મા ક્રમે આવે છે, જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક મિત્રો 25,000 કરતાં વધારે છે। જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ મિત્રો 2 લાખ રૂપિયાનું અત્યારે દેવું છે મિત્રો। તો શું મિત્રો આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા મિત્રો 4700 કરોડ અંદાજપત્રમાં મિત્રો માંગણીઓ બહુમતીથી પસાર મિત્રો કરવામાં આવી હતી। આ દરમિયાન મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જ્યારે મિત્રો કુંવરજીભાઈ મિત્રો હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લઈ લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે મિત્રો રાજ્ય સરકાર રૂપિયા 50,000 વધારેની સહાય પણ આપશે। હાલ મિત્રો 1,20,000ની સહાય આપવામાં આવી છે। હવે મિત્રો આ ઉપરાંત જોઈએ તો રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાની મિત્રો રૂપિયા 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓની મિત્રો મળશે 50,000 રૂપિયાની સહાય। જેમાં મિત્રો દીકરીઓની ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર મિત્રો હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો 10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને મિત્રો 15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ મિત્રો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો 50,000ની શિષ્યવૃત્તિ મળશે। જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કરી દીધું છે। આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણે વાત કરી હતી દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા હતા। જેમાં મિત્રો દેવાદાર ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવે છે। જેમાં મિત્રો રાજસ્થાનના ખેડૂતો માટે તેની સરકારે મિત્રો અલગ અલગ પગલાં ભર્યા છે। ગુજરાતની સરકારને જોઈ ગુજરાતના ખેડૂતોના માથે દેવું જોઈને તેની રાજસ્થાનની સરકારે મિત્રો મોટા પગલાં ખેડૂતો માટે ભર્યા છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો મિત્રો જેમાં આ ટોપિક ઉપર વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાઓ હોય તો ખાસ કરીને મિત્રો દેવા માફી અંગે છે, એટલે કે દેવાના બહારમાં ખેડૂતો છે તે સમસ્યા અત્યારે મોટામાં મોટી ખેડૂતોની છે। ઘણા ખેડૂતો વાવેતર કે પછી લણણી માટે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે અને તેમના કામને પૂરા પાડે છે, પરંતુ ઘણી વખતે મિત્રો એવું પણ બને છે કે ખેડૂતોએ પોતાના લોનની ચૂકવણી પણ કરી શકતા નથી, જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને દરેક વીતેલા દિવસ સાથે તેઓએ ઉપરનું દેવું પણ વધતું જાય છે। આથી મિત્રો કેટલીક વખત એવું પણ બને છે કે ખેડૂતો આપઘાત પણ કરે છે। ખેડૂતોની એ જ સમસ્યાઓને જોતા પાડોશી રાજ્ય એટલે કે મિત્રો રાજસ્થાન ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની પણ મિત્રો શરૂઆત
કરી દીધી છે, જે ખેડૂતોના નાના અને ઉદ્યોગ સાહસે મોટી રાહત પણ આપશે. સહકાર રાજ્યમંત્રી મિત્રો જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા જમીન વિકાસ બેન્કો તેમજ દેવાદાર ખેડૂતોની જીવનરેખાને પૂરી પાડશે. OTS યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી વ્યાજ ઉપર વિશેષ મિત્રો છૂટ પણ આપવામાં આવશે. વ્યાજમાં મિત્રો 100% છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મોટી રાહત સાબિત મિત્રો થઈ જશે અને જમીન વિકાસ એકીની મિત્રો સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે. રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ મિત્રો જો ખેડૂતો નાના ઉદ્યોગ સાહસી મૂળ રકમ જમા કરાવે છે તો તેમને મિત્રો મુદત વતી વ્યાજમાં 100%ની છૂટ પણ આપવામાં આવશે. આ યોજનાની લોન લેનારાના રાહત તો મળશે, પરંતુ મિત્રો જમીન વિકાસની બેન્કોની નાણાકીય સ્થિતિ ઉપર મજબૂત પણ થશે. વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ યોજના અંગે માહિતી માટે ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસીની નજીક જમીન વિકાસ બેંક અથવા તો સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે, જ્યાંથી લાભાર્થીઓ નિયમિત સમય મર્યાદા OTS યોજના હેઠળ અરજી પણ કરી શકે છે અને લોન પણ લઈ શકે છે. તો મિત્રો અત્યારે ગુજરાતની સરકાર કંઈ પણ ખેડૂતો માટે કરી રહી નથી, પણ રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે નવા પગલાઓ અત્યારે લઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની ભેટ, જેમાં વિગતવાર માહિતીઓ મેળવી હતી. ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખાસ મિત્રો એક તો યોજના છે જે PM કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં મિત્રો અત્યારે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખામાં યોજના અત્યારે ચલાવવામાં પણ આવી રહી છે, જેની મિત્રો માહિતી મેળવીએ તો આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો સબસિડીઓ પણ આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 35,000ની સબસિડી તરીકે પણ આપવામાં આવતો હતો, પરંતુ હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી ગયું છે. જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં અત્યારે ગોદામ બનાવે છે તો તેમનો ફોટો પાડીને એક યોજના આવે છે, જેમાં મિત્રો અત્યારે તે યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખું યોજના. આ યોજનામાં મિત્રો ફોર્મ ભરી અને અરજી કરે છે. જો અરજી પાસ થાય છે તો તેમને મિત્રો અત્યારે 1 લાખ રૂપિયાની સબસિડી મળે છે, જેની મિત્રો પહેલાં સહાય હતી 35,000 રૂપિયા, અત્યારે મિત્રો 1 લાખ રૂપિયા મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શા માટે લોકો અને ખેડૂતો લોનમાં ફસાયા, ખાસ મિત્રો ત્યારે જાણી લેજો, કેમ કે મિત્રો ત્યારે લોકો અને ખેડૂતો ખાસ કરીને લોનમાં ફસાઈ ગયા છે. કઈ રીતે ફસાય છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું. ત્યારે ગુજરાતમાં અનેક ખેડૂતો જેમના માટે મોટા પાયે દેવું છે, જેમની પાસે જમીન પણ છે અને દેવું પણ મિત્રો તેમનું વધી ગયું છે. શા માટે મિત્રો આ દેવું વધે છે, લોકો પણ અત્યારે ખાસ લોનમાં ફસાયા છે, શા માટે લોનમાં ફસાય છે જેની મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો બદલાયેલા સમયમાં ભારત મિત્રો લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી રહ્યો છે, ને આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે, એટલે કે અત્યારે નાના માણસોને પણ મિત્રો મોટી લાઈફ જીવવી છે. તો એક તરફ મોંઘવારી પણ મિત્રો અત્યારે વધી ગઈ છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ જવાબદાર બને છે, એટલે કે મિત્રો અત્યારે મોંઘવારી વધી ગઈ છે અને નાના લોકોને પણ મોટા શોખ હોય છે, જેના કારણે તે લોન લે છે જેવી રીતે મિત્રો, પરંતુ મોંઘવારી સાથે વધતા ખર્ચ અને એટલા જવાબદાર હોય છે અને વળે લોકોને પહોંચ બહારની દરેક વસ્તુ માટે લોનની મિત્રો અવલ બવલ કરવી પડે છે, એટલે કે લોન લેવી પડે છે, કેમ કે મોટી વસ્તુ તે લઈ શકતા નથી. તે માટે પૈસાની જરૂર પડતી હોય છે તો લોન લે છે અને તેની સાથે વગર વિચારે શિક્ષણને લઈ ફર્નિચર જેવી ચીજો ખરીદવા લોન લે છે. ત્યારે લગભગ મિત્રો 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે, એટલે કે મિત્રો ત્યારે ખેડૂતો અને લોકો એવા છે જેમને જૂની લોન ભરવા માટે નવી લોનો લઈ રહ્યા છે અને જૂની લોનની ભરપાઈ કરવા મથી રહ્યા છે. અને અમુક લોકો તો મિત્રો એવા છે જેને લોકો બાળકોને શિક્ષણ પણ આપી રહ્યા નથી, અત્યારે બાળકોને શિક્ષણ આપી રહ્યા નથી અને બાળ મજૂરી પણ કરાવી રહ્યા છે. ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે અત્યારે ભારતની આવી સ્થિતિ બનીને રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મિત્રો 50,000ની લોન મળે છે. દરેક આ આધાર કાર્ડ ઉપર 50,000ની લોન લઈ શકે છે, જેની વિગતવાર માહિતીઓ મેળવીએ કે કયા ભાઈઓને અને કઈ બહેનોને આ 50,000ની લોન આપવામાં આવે છે. અને સીધી મિત્રો આધાર કાર્ડ ઉપર જ, જેનું મિત્રો બેસિક છે કે આધાર કાર્ડ તમારી પાસે હોય છે તો 50,000
50,000ની લોન મળે છે, જેની મિત્રો માહિતીઓ મેળવીએ તો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તમને મળશે મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। જેમાં મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી, તેને મિત્રો 2025 સુધી લંબાવવામાં આવી ગઈ છે। તેની મિત્રો અગાઉ તારીખ હતી 2024 એટલે કે 31 માર્ચ 2024 હતી, તેને મિત્રો હવે લંબાવવામાં આવી છે। આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને માહિતીઓ પણ આપી હતી। ગયા વર્ષે મિત્રો વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને પણ આ યોજના હેઠળ મિત્રો અરજી કરીને લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરીને લોન લેવા માંગતા હો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે, જેમાં મિત્રો તમે ઓનલાઈન અરજી કરો છો, જો તમારું નામ તેમાં આવે છે તો તમને મિત્રો આ 50,000ની લોન મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। ગુજરાતમાં છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર છે। ભાજપની સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે। મિત્રો મોટા અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરનીતિ અનેક ફરિયાદ કરતા થતાં રાજ્યની મિત્રો ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક મોટી મિત્રો યાદી પણ તૈયાર કરી દીધી છે। ખાસ મિત્રો જાણી લેજો, જે અત્યારે મિત્રો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમની મોટી એક ભૂપેન્દ્ર પટેલે મોટી યાદી બનાવી દીધી છે। ખાસ મિત્રો જાણી લેજો, તેમાં મિત્રો એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું। તો ખાસ મિત્રો તેવા અધિકારીઓ જાણી લેજો, કેમ કે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમને મિત્રો મુખ્યમંત્રી ઘર ભેગા કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લાભ 1 લાખ રૂપિયાની સહાય મળશે। જેમાં ખેડૂતોને મિત્રો 1 લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમને ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ના આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે મિત્રો રાજ્ય સરકાર સારી એવી નાણાકીય સહાય આમાં પૂરી પાડે છે। જો મિત્રો તમે આમાં પાક સંગ્રહ યોજનામાં મિત્રો લાભ લેવા માંગો છો, તમારે એક ખેતરમાં સ્ટ્રક્ચર બનાવવાનું છે, આ સ્ટ્રક્ચરના ફોટા પાડવા આવશે અને આ યોજનામાં મિત્રો તમે લાભ લઈ શકો છો। એટલે કે મિત્રો તમારે અધૂરું કામ કરવાનું છે, જેનાથી મિત્રો તમને આ યોજનામાં લાભ મળશે અને આમાં સહાય પણ મિત્રો આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાત મિત્રો ચિંતામાં મુકાયો છે। જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે। ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે। કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો 30% જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને। મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે, જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ 30% જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે। જ્યારે મિત્રો ન્યૂઝ 18ની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવાના મિત્રો 1 લીટર જોઈતું હતું, જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી। હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાણના મિત્રો 100 રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે, એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે। વર્ષ પહેલાં મિત્રો 70 રૂપિયાથી 75 રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે, જેમાં 125 રૂપિયા વેતન હતું, અત્યારે મિત્રો 350 અને 500 રૂપિયા વેતન ચાલી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી। શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી, તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે। ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે। મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે। ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે, જેમની તેને સહાય મળતી નથી, અનેક ચિંતાઓમાં મુકાયેલા છે, તેના પ્રશ્નના હલ
આંદોલનથી મળી શકે છે। તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।